નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. એક હતા જમકુ ડોશી. જમકુ ડોશી એટલે જમકુ ડોશી. એમના વિશે શું કહેવું? એ જ્યારે મોં ખોલે ત્યારે બોમ્બના ગોળા જ નીકળે. મીઠું બોલવું, સારું બોલવું એમને ફાવે જ નહીં. કડવું બોલવું, બધા સાથે ઝઘડા કરવા અને વાત વાતમાં ગુસ્સે થઈ જવું એ એમનો સ્વભાવ. એમને માણસો ગમે નહીં. એ એમના એક દીકરા પશાભાઈને કહેતા, મને માણસ ગંધાય છે. જમકુ ડોશીના દીકરા પશાભાઈ બહુ મોટા સાહેબ, પણ જમકુ ડોશીને બહુ ડરે, સતત એમનાથી ફફડે. પશાભાઈ એમની માતા જમકુ ડોશીથી બહુ જ પ્રેમ કરે, એમની ખૂબ સેવા કરે, પણ જમકુ ડોશીને પોતાના દીકરાથી સતત કંઈ ને કંઈ વાગવું જ પડે. પશાભાઈ જમકુ ડોશીને ધાર્મિક સ્થળોની યાત્રા કરવા વારંવાર લઈ જાય. બધા કહે, જમકુ ડોશી, તમારો દીકરો કેટલો સારો છે. આ નવા જમાનામાં દીકરાઓ મા સાથેની ઘરની બહાર નીકળતા શરમાય છે, અને તમારો દીકરો તો તમને આખા ભારતની યાત્રા કરાવે છે. એમાં શું મોટું અહેસાન કરે છે? એનો બાપ તો નાનપણમાં એને એકલા મૂકીને મરી ગયો. મેં મહેનત મજૂરી કરી પેટે બાટા બાંધી એને મોટો કર્યો અને આટલો મોટો સાહેબ બનાવ્યો છે. અત્યારે બૈરા વગરનો છે, એટલે મને બધે ફરવા લઈ જાય છે. એનું બૈરું હોત તો મને ફરવા લઈ જાત. વાત કરો છો ગધેડાને તાવ આવે એવી. જમકુ ડોશીની મીઠાઈઓ, આઈસ્ક્રીમ, શ્રીખંડ બહુ ભાવે. ખાવા પીવાના શોખીન. પશાભાઈ એમના માટે જાત જાતની જુદા જુદા ફ્લેવરની આઈસ્ક્રીમ, શ્રીખંડ જમકુ ડોશી મોજથી ખાય. પશાભાઈને એક જ મોટું દુઃખ, આ જમકુ ડોશીનો સ્વભાવ બહુ જ કડવો અને ઝઘડાળો, એટલે ઘરનું વાતાવરણ 24 કલાક નરક જેવું રહે. પશાભાઈને એક સાધુ મહારાજ મળ્યા. પશાભાઈએ એમને પોતાના દુઃખની વાત કહી અને મહારાજને કહ્યું, તમે મારા ઘરે પધરામણી કરો. સાધુ મહારાજે જમકુ ડોશીને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. જુઓ માડી, આ મનુષ્ય અવતાર જિંદગીમાં એક જ વખત મળે છે. તમે ભગવાનનું ભજન કરો અને બધા સાથે હળીમળીને રહો. મીઠું મીઠું બોલો, ગુસ્સો ના કરો, ઝઘડા ના કરો. આ સાંભળીને જમકુ ડોશીનું મગજ ફાટ્યું. અલિયાએ બાવા, મને તું કઈ મૂડી પર ઉપદેશ આપે છે? પોતે તો કાંઈ કામ ધંધો કરતો નથી. હરામનું મફતનું ખાઈ ખાઈને લાલ ટમેટા જેવો થયો છે. તું આજથી મારા ઘેર કચરા પોતા, વાસણ સાફ કરવા માટે લાગી જા. 2 ટાઈમ રોટલા આપીશ. હરામનું ખાવાનું બંધ કર. સાધુ મહારાજ આ સાંભળીને ઊભી પૂંછડીએ ભાગી ગયા. પશાભાઈએ માથું ફૂટ્યું. સોસાયટીમાં છોકરા ક્રિકેટ રમે અને દડો એમના ઘેર આવે એટલે જમકુ ડોશી છોકરાઓને વગર સાબુએ ધોઈ નાખે. આડોશી પાડોશી એમને જોતા જ રસ્તો બદલી નાખે. બધા જ એમનાથી દૂર ભાગે, એમનાથી ડરે. બધા ખાનગીમાં જમકુ ડોશીને લેડી ડોન કહેતા હતા. જમકુ ડોશીને આની કાંઈ પડી નહોતી. એ તો જેવા છે એવા જ મોજથી જીવે. જમકુ ડોશી સવારે વહેલા ઉઠી જાય, આખા ઘરનું કામ કરે અને એકલા નોનસ્ટોપ બોલવાનું ચાલુ કરે. પાડોશી સાંભળે એ રીતે મોટે મોટેથી બોલવા પશાને સવારથી રાત સુધી ગાળો આપે. એમને એવું લાગે જ નહીં કે આ આટલો મોટો સાહેબ છે, બધા સાંભળતા હોય એમ મોટે મોટેથી બોલે. આ મારો પશો આટલો મોટો સાહેબ છે, પણ એને એક બૈરું લાવતા નથી આવડતું. એનામાં કશા ઠેકાણા જ નથી. પશાભાઈ બચારા બહુ શરમાય, પણ શું કરે? જમકુ ડોશીનો એ શક્ય જ નહોતું લાગતું. એક રસોડામાં પૂરીઓ તળતા હતા. અચાનક ગેસની પાઇપમાં આગ લાગી ગઈ. જમકુ ડોશીએ પશાની મોટે મોટેથી બૂમો પાડી. પશો અંદરના રૂમમાં સૂતો હતો. તે દોડીને આવ્યો, ગેસ બંધ કર્યો અને જમકુ ડોશીને હનુમાનની જેમ ઉંચકીને બહાર લઈ ગયો. બધા પાડોશીઓ ભેગા થઈ ગયા. બધાએ ભેગા થઈને આગ ઓલવી નાખી. જમકુ ડોશીનો જીવ બચી ગયો. બધાએ પશાના વખાણ કર્યા. જમકુ ડોશીએ પણ બધાને કહ્યું, આજે મારો પશો જો ના આવ્યો હોત તો હું મરી જાત. મારા પશા જેવો તો કોઈનો આખી દુનિયામાં દીકરો નહીં હોય. આ ઘટના પછી જમકુ ડોશીનો સ્વભાવ બદલાઈ ગયો. એમનું હૃદય પરિવર્તન થઈ ગયું. જમકુ ડોશી બધા સાથે હળીમળીને પ્રેમથી રહેવા લાગ્યા. મીઠું બોલવા લાગ્યા. ગુસ્સો કરવાનું બંધ કર્યું. ભગવાનનું ભજન કરવા લાગ્યા. પશાને અને લોકોને હજુય આશ્ચર્ય થાય છે
કે જમકુ ડોશીનો સ્વભાવ આટલો મીઠો અને સુંદર કેમ થઈ ગયો? તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને